ચૂંટણી છે, કેવો માહોલ છે કોંગ્રેસ માટે, શું કહેશો? લોકશાહીમાં ચૂંટણી છે પવિત્ર પર્વ છે અને લોકો જે ઈચ્છે એ લોકોનો પ્રતિનિધિ લોકો ચૂંટે અને એને સેવા કરવાની હોય. પરંતુ કમનસીબે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ જેમ ધર્મમાં પવિત્ર હવન ગણાય ને એમાં હાડકાં નાખવાનું કામ થાય એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે. સારા કામ કર્યા હોય, તમે જનસેવા કરી હોય તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે શામ દામ દંડ ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હાથગંડા કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગાવાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો, બીજા હાથમાં લાલચ, આવો લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો. આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે. અને હું અભિનંદન આપીશ કે આ બધા જ મુશ્કેલીઓની વચ્ચે પણ મક્કમતાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી લડે છે. ગુજરાતની સુજ્ઞ જનતાને પણ હું કહીશ કે એમના ત્રાજવામાં વસ્તુઓ મૂકે. કોંગ્રેસના સમયમાં બનેલા આપણા સૌરાષ્ટ્રના જુઓ તમે તો રજાવળ, ખારો, રંઘોળા, આજી, ન્યારી અનેક ડેમો છે, એની કાંકરી તૂટી નથી હજી સુધી. અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવો બ્રિજ બન્યો હોય, જેનું ઉદ્ઘાટન ના થયું હોય, ત્યાં બ્રિજ તૂટે અને પછી પાછું એ બ્રિજ તોડવાના પૈસા નવો બન્યો હોય એના કરતાં વધારે અપાય. શા માટે આ થાય છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે. ગુજરાતની જનતાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ પણ નહીં આપ્યો અને સંપૂર્ણ બહુમતી આપી. અંગ્રેજીમાં કહેવાય છે એબ્સોલ્યુટ મેજોરિટી મેક્સ એબ્સોલ્યુટ કરપ્ટ. સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવતી હોય છે અને એ રીતે ભાજપને મળેલી સંપૂર્ણ બહુમતી એ સંપૂર્ણ ભ્રષ્ટ ભાજપને બનાવ્યો. કોંગ્રેસની સત્તાઓ નગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં આવશે તો ભ્રષ્ટાચારને સ્થાન નહીં. જેમ અત્યારે કમલમમાં ટકા આપો પછી જ કોન્ટ્રાક્ટરનો વર્ક ઓર્ડર મળે એવું નહીં. કોઈ ટકાવારી માંગવાની નહીં. પ્રજાનું કામ ઉત્તમ રીતે થાય. ટેક્સના જે ભારણો છે એ ઓછા થાય. સારા નળ, ગટર અને રસ્તા બને. કોઈનું ઘર જાહેર હિત માટે તોડવાની જરૂર ઊભી થાય તો એક ઉત્તમ પ્લાન બનાવવાનો કે જેનું ઝૂંપડું પણ તૂટતું હોય તો ઝૂંપડાવાળાને સારું ઘર મળે અને સ્વેચ્છાએ રાજી રાજી પોતે બીજી જગ્યાએ શિફ્ટ થાય એવું આખું આયોજન સાથેનું પ્લાનિંગ કરવું. આ શહેરો માટે, ગામડાઓમાં જે ગ્રામ્ય મુશ્કેલીઓ છે એના માટેની વ્યવસ્થા કરીને એક પોઝિટિવ એજન્ડા સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જનતાના આશીર્વાદ મળશે અને સારા પરિણામો આવશે એવી અપેક્ષા છે. થેન્ક યુ.